હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. સભી કો જય શ્રી કૃષ્ણ, જય શ્રી મહાકાલ. સવારમાં તમારા બધાનું સ્વાગત છે. જુઓ સુરત દાદા આવી ગયા છે. સવારના 7:30 વાગ્યા છે અને કેટલા મસ્ત નજારો છે. અને આ બાજુ જુઓ કેટલા બધા વાંદરા આવી ગયા સવારમાં. જુઓ નાના નાના બચ્ચા અને કેવી મસ્તી કરી રહ્યા છે. અમારા વાંદરાઓનું બહુ જ અહીંયા આંતક છે. ડેલી વાંદરા આવી જાય સવારમાં. અહીં પેલા પૂંછડી ખેંચે. જુઓ અહીં પાડ્યો, એઠો પાડ્યો. આજે પણ અમારે ક્યાંક જવાનું છે. વ્લોગ જોતા રહેજો. આજનો વ્લોગ એટલો ઇન્ટરેસ્ટિંગ છે કે તમને જોવાની મજા આવશે. સહેજ પણ સ્કીપ કરતા નહીં અને ફૂલ વિડીયો જોવો અમારો. ચલો દાદાને ચા નાસ્તો આપી દઈએ. આવીને બેઠા હે અમારા છાપરા ઉપર. કેવા આવીને બેઠા છે ગાઈસ. ઘરનું બધું કામ પતી ગયું છે. તમે જુઓ અહીંયા દહીણું ચાલુ છે એક બાજુ અને અત્યારે લગભગ 1:30 વાગ્યો છે. 1:30 વાગે જુઓ મેં બાફલા બાટી માટે બાટી રેડી કરી છે. બપોરના 1:30 વાગે ખાલી આ રે બાફીને જ લઈ લીધી છે. અમારે ક્યાંક જવાનું છે તો જોતા રહેજો. અત્યારે ખાલી બાફીને મેં લઈ લીધી છે અને બીજી આ બધી જુઓ તૈયાર કરી છે ખાસી બધી બાટી. તો ચલો આપણે આ બાટી જે બાકી છે બધી એ બધી બાફી લઈએ અને ક્યાં જવાના છીએ જોતા રહેજો. બ્લોગ મજા આવશે. તો અત્યારે બાટી બધી ખાલી બાફીને રેડી કરી લઉં છું. જઈને તળીશું. અડધી બફાઈ ગઈ ને અડધી બાફવાની બાકી છે. જુઓ સ્ટોક કર્યો છે આજ. કોણ કોણ ખાવા આવશે કોણ નહીં બધું વિડીયો જોતા રહેજો. મજા આવશે અમારા બ્લોગ જોવાની. અને અહીંયા જુઓ વાટકો ભરીને દાળ પલાળી છે અને દાળ બાફવાની બાકી છે. તો ફટાફટ આપણે ઘરનું બધું કામ કરી લઈએ. સામાન બામાન થોડો ઘણો પેક કર્યો તો રાતે. અહીંયા સામાન બીજો બધો પેક થઈ રહ્યો છે થેલામાં. મિહિરભાઈ તમે તમારો સામાન પેક કર્યો? જલ્દી કરી લો. ચલો મોડું થાય કારણ કે હમણાં 3-3:30 નીકળવાનું ચા બાપી. અને પાછું દાદાનું સબ્જી રોટી બનાવવાનું તો અલગથી એ પણ બનાવવાનું. તો ચલો फटाफट काम કરીને निकलिए. गाइस अभी हम रेडी हो चुके हैं. देखिए जा रहे गाँव. તો ચલો તમે પણ અમારા ગામડે સંભાર મસાલો લઈ લીધો. અડધી રસોઈ કરી અને અડધી કરવાની. જો દાદાને ચાવી આપી આવ્યા. દાદા તો આવવાના નહીં અને આવા ભાઈને બધા અમારા જોડે આવીશું. તો ચલો જઈએ. તો ગાઈસ અમે ગામડે જવા માટે નીકળી ગયા છીએ. જો મેરભાઈ બધા પાછળ બેઠા છે. નવા ભાઈને પ્રજીતા ભાભી બધા જોડે આવ્યા છે. મેરના પપ્પા ડ્રાઈવ કરે છે અને અમે નીકળી ગયા છીએ જવા માટે અને ઊંચા પહોંચવાયા છીએ. તો જોજો મારો ફૂડ બ્લોગ. આજનો બ્લોગ ઇન્ટરેસ્ટિંગ બ્લોગ છે ગાઈસ. જ્યાં આવી ગયા છીએ જુઓ ઉમિયામાં પ્રવેશ દ્વાર અને આ અમારા ગામ જવાનો રસ્તો. પહોંચ્યા છીએ અત્યારે અમે કોળા સર્કલ પહોંચી ગયા છીએ અને મેના પપ્પા ગયા ફરસાણની દુકાને બુંદી લેવા હનુમાનજીએ પ્રસાદ ચડાવવા માટે. ગામ આવી ગયા છીએ ગણવાડા. હાર આવજો. કાલ મળીએ લગનમાં. રાતે આવીએ કદાચ. રાતે આવીશું. એ હા. તો અમે અત્યારે આવી ગયા છીએ અને હવે અમારા ઘરે જઈએ. અને આ જુઓ આ તો સીધા ગલ્લે પહોંચ્યા મળવા માટે શ્રીકાંતભાઈને. એ જુઓ ખાવા માટે ઉતરી ગયા મુખવાસ. ભાઈની ચા પીવા માટે આવી તો આવી ગયા હોય કામ. હા ચામાં જો જક્ષીભાઈ અમારે ચા બનાવી છે. હા જક્ષીભાઈ બહુ જોરદાર ચા બનાવે છે. સિદ્ધપુર કોણા દિલિયાથી લોકો ચા પીવા આવે છે. એવું? હા જક્ષીભાઈ પાટણ ઉપર. તો ગાઈસ ગરમા ગરમ ચા પી લઈએ. ભાઈ મજામાં? હા મજામાં. તો ચલો આપણે હનુમાનજી મંદિર પહેલાં જઈએ. આ બુંદીની પ્રસાદ લીધી તો ચડાવી દઈએ. આ અમારા હનુમાનજી મંદિર. એ બધા દાદાને બધા બેઠા. જો ગામમાં આવીએ એટલે બધા મળે. તો કલ્યાણેશ્વર મહાદેવના દર્શન કરવા જઈએ. હાલો બધા ગાઈસ અમારા મહાદેવજી અમારા ગામના મહાદેવજીના દર્શન કરો તમે પણ. મહારાજજી તો ચલો આપણે દર્શન કરીએ. જય કલ્યાણેશ્વર મહાદેવ. તમે બધા કરો અમારા ગામના મહાદેવજીના દર્શન. હનુમાનજીના દર્શન કરો.
આજે શનિવાર છે અને શનિવાર સરસ મજાના હનુમાનજીના દર્શન. તો ગાઈસ તમે પણ કરો અમારા ગામના હનુમાનજીના દર્શન. જય હનુમાન દાદા, સારું કરજો. કેટલો મસ્ત વાતાવરણ છે. મીના પપ્પા દર્શન કરો, મીર ભાઈ દર્શન કરીને હવે ઊભા છે. મીના પપ્પા તો હનુમાન ચાલીસાના પાઠ કરું છું. તો અહીંયા ઓટલા ઉપર આપણે બેહવું પડે દર્શન કરીને, તો બેઠા છીએ મીના બે. તો જુઓ ગામડાની સિનેરી કેવી મસ્ત છે ગાઈસ. સામે પંખી ઘર. તો આપણે દર્શન કરવા દક્ષિણા આપણી કરી લીધી. મીરભાઈ હાલો, ઘરે નહીં જવું? તો ગોળ પ્રદક્ષિણા કરવી પડે આપણે મહાદેવજીના મંદિરમાં. અને હવે ઘરે જઈએ, હજુ તો રસોઈ બનાવવાની છે. જય મહાદેવજી. ચંદા મળ્યા છે. ચંદા મજામાં? કેમ જસવંતની વિકેટ પડી હવે? અને ટબીન જેવું સારું. તો જુઓ દર્શન વર્શન કરી નવા આવી ગયા છીએ ગામમાં. તો અમે આવી ગયા છીએ ફાઇનલી ગાઈસ. હા આયા નાનાભાઈ. જય ચામુંડા માં, જય માતાજી. અને હવે જઈએ મેલડીમાં દર્શન કરવા. દબા તાર ખબર લેવા આયા. મજામાં? તબિયત એટલે નતું ટકતું કશું. શરીર ખાસું ઉતાર દીધું. ખાસું શરીર ઉતરી ગયું. હવે સારું હે ને? તો અમે મેલડીમાં દર્શન કરીએ. મેલડીમાં મંદિર. જય માતાજી. કોણ આવ્યું? ગુડ્ડુ તું ક્યારે આવી? બીજા દિવસ આવી. મેહણા આવું તાર? કેમ? તો ગુડ્ડુ ને પાર્વતી તો અહીંયા આવ્યા. તાર મમ્મી ક્યાં છે? અંદર ચારે આયા. તો એ તો અમાર ફઈ ને જો બધા મહેમાન સુંઢિયાથી તો આયા છે. હમણાં આયા? હમણાં અમે તમને પાડી ગયો ક્યાંય નતું ભાઈ. અમે જુઠ્ઠી હોય બેઠા ને તમે આયા. બરાબર. આવો જય. આવો. પાર્વતી તબિયત સારી હે ને? આવો બધા તમે ચાર આવ્યા આ તો દાળ તમે. એમ બરાબર. તાર તો ફઈએ મળી છે અને બધા મળી ગયા. પપ્પાને બધાને લઈને અમારા ઘરે જઈએ છીએ. ખબર લેવા આયા. પૂરીમાં મજામાં? પૂરીમાં બેઠા. સારું છે ને? હા એ તો એ જ કરા. પાર્વતી મમ્મી આવ્યા મળવા અને હવે અમે જઈએ છીએ. તમે આવો હો કાકી? અમે જઈએ ઘેર, સામાન કઢાવવાનો છે. જુઓ ઊંટ પાછળ આવો. તો અમારું ઘર બતાવું ચાલો. આરીને શિલ્પાનું ઘર છે. હવે સામે અમારું, ત્યાં છે અમારું. તો ફાઇનલી ઘેર તો આવી ગયા છીએ. હવે ઘરનું તાળું મીના પપ્પા ખોલે જુઓ. હા કાકી ઊંટ આવ્યો ને ઊંટ પાછળ પાછળ જ આવતો હતો મારે. ચાલો હવે સામાન મમન કાઢીએ ગાડીમાંથી. સામાન મામાન હવે બિસ્તરા પોટલા ઉતારીએ. કાલના દિવસ માટે આવ્યા છીએ અને કેટલું બધું લઈને જુઓ ઊંટે ઊભો ને અહીંયા ઘર આગળ. તો ચાલો સામાન મૂકી દઈએ ગાઈસ. કેમ છો દીનાભાઈ? મજા? ચાલે ને એટલા ઊંટ સામાન ઉતારે છે. અને જીનલ બેન આવી ગયા જો. અને આ ડબ્બો બબ્બો હવે કાઢું છું. દાલ બાટી બનાવવાનું બધું સામાન તૈયારી. તો ચલો રસોઈ બનાવીએ. કચરો વાળવા માંડીએ. જુઓ કચરો વાળી પછી રસોઈની શરૂઆત કરીએ. ને જમવા કોણ આવે જોજો ગાઈસ તમે બધા. દાલ બાટી બનાવવાની તાર ખાવું છે ને? અરે રોકાઈ જા, મારા હાથની દાલ બાટી ખા. અને કોણ કોણ મહેમાન આવશે જમવા માટે જોતા રહેજો મારો બ્લોગ. ये क्या है मम्मी? જુઓ દાળ તો હું બાફી લાવી ગાઈસ. અને આજે તો બહુ બધા લોકો જમશે અમારા ઘરે. જો પાણી મેળવીને દાળ તો મસ્ત દાળ બનાવું સંભાળ. गुड आइडिया, गुड आइडिया. બાટી तुमने पार्टी खा ली है? ઢગલા પર બાટી એ લેવી. અને કેવી રીતે લાવીશું જુઓ ગાઈસ. અમારે દેશી જુગાડે મસ્ત રીતે બધું સેટ કરીને આમાં લાલ મરચાં ચટણી બની લાવીશું ઘરની.
દાલ બાટીની ઘી બી બધું ટોટલી વ્યવસ્થા સાથે અમે ગામડે આવી ગયા છીએ અને અત્યારે બધાને જમવા બોલાવીશ અને બધાને જમાડીશ. તો ચલો રસોઈ સ્ટાર્ટ કરીએ. 15 મિનિટમાં રસોઈ રેડી. જો ખુલી ગયું તું જુઓ ઘીનું ડોલચું અંદર સારું ઢોળાયું નહીં. શાકભાજી બાકભાજી તેલના બધી વ્યવસ્થા થયા છે. આ બાટા તળવાનું બાકી છે. ગરમ ગરમ તળીને હું બધાને આપીશ. તો પેલો ભરીને બાટા લઈને આવીશું. તો સૌથી પહેલાં આપણે દાળ વઘારીશું. ચાલો બધું સબ્જી કટિંગ કરી લઈએ. મહેસાણા કરતાં મને અહીંયા બહુ જ ગમે છે અને અહીંયા રસોઈ કરવાની એવી મજા આવે છે. અમારા ગામડાનું ઘર છે એ. અને તમે જુઓ સવારે તમને આખા ઘરની હોમ ટૂર કરેલું ત્યારે મેં બધું આવીને ધોયું, કચરા વાળ્યા, સાફ સફાઈ કરી અને પૂરું ઘર મેં ક્લીન કરી દીધું છે. ગામડાનું ઘર સવારે ટોટલી તમને જે નવા સબસ્ક્રાઈબર છે એમને ફરીથી એકવાર ઘર બતાવીશ. તો અત્યારે સૌથી પહેલાં રસોઈ બનાવી લઈએ કારણ કે મેહીના પપ્પાના શનિવાર ઉપવાસ છે. કાલુ આયેલા. કાલુ તું આ ગયા ક્યાં? ગુડુ એનું કાલુ પાડ્યું અમે. એનું કાલુ. હા. અને ગુડા તું એકલી આવી જેન્સીન ના લાવી? હા મમ્મી વગર નહીં ભાવતું એવું છે? આજ તો અમારા ઘર દાલ બાટી ખાવાની. મસ્ત દાલ બાટી બનાવું. ઓવર ડીજેમ ગરબા ગાવા રાતે જઈશું. ચાલો ભાઈ છોકરો આવી ગયો. આપણે ઉતાવળ કરીએ. હા કોણ આવી છે અમારા ઘેર? મજામાં સોડિયો? શું ચાલે શાંતિ? જો ગુડો આવી ગયો મારા ઘેર. કાળો આવ્યો છે. બીબલી બીજી આવી છે. ગુડા કેટલા પતંગ ઉડાડે? પણ અમાર ઘેર ના આવે. અમે કેટલા બધા પતંગ ઉડાડે. એ કાળો પતંગ કૂદ ના કર. મારે હમણાં હોવા. જો આ ગુડો ચલો શાંતિથી બેસી રહ્યો ને ગુડા. અમાર ઘેર આવ્યા તમે કેટલા બધા પતંગ ઉડાડ્યા તું જોવો તો. ત્યાં અમારો વિડીયો જોજે. આવી ગયા છીએ. હા આવો આવો બધા આવો. ઘર જોવું ભાઈ. મીરભાઈ તો પ્રસાદી કાઢું છે. હનુમાનજીની પ્રસાદી ખાઈએ. મંચુરિયન નાસ્તો ચલો ખાઈ લઈએ મંચુરિયન. અમે આવી ગયા છીએ. મીરભાઈ અહીંયા ભણતા હતા. દેખો ચલો મીરભાઈ ઊંઘવા. ઘરે આવી ગયા છીએ ને ગોદડા જો પથારીઓ થાય છે. તો આજે તો ફર્સ્ટ રૂમ અહીંયા ઊંઘવાના છીએ. મારી મેની ને બધાની પથારીઓ થઈ રહી છે અત્યારે. બ્લોગ પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક્સ ફોર વોચિંગ માય બ્લોગ. બાય. જય શ્રી કૃષ્ણ. જય માતાજી.